મારું નામ તરુણ પટેલ છે, ઘડોઈ. સાહેબ, અહીંયા કઈ રીતની નહેરની પરિસ્થિતિ છે અને કેટલા સમયથી છે? અહીંયા નહેરમાં પાણી છેલ્લા 3 વર્ષથી એક પણ ટીપું પાણી આવ્યું નથી. નહેર રિપેર થઈ ગઈ, નહેરમાં પાકી બનાવવામાં આવી, ત્યાર પછી એક પણ દિવસ પાણી આવ્યું નથી. હવે હું ઘડોઈ ધમડાચી સહકારી મંડળીનો આ પેલો નહેર ખાતાની મંડળીનો હું ઉપપ્રમુખ છું. અમે વારંવાર રજૂઆત કરી એ લોકોને, પાણી માટે પણ એ લોકો કહે કે હવે અમે આનું એસ્ટિમેટ કરાવીને ગાંધીનગર મોકલાવેલું છે અને તમને આ થોડાક ટાઈમમાં કામ ચાલુ થઈ જશે એવું કહેવામાં આવે. ગયા વર્ષે મને એવું કહેલું. હાલની તારીખમાં હજુ પણ કોઈ પણ પ્રકારનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી અને એ નહેર પર એટલી બધી પાઇપલાઇનો છે તે બધી તૂટી ગયેલી છે. એને લીધે પાણી બધું વેસ્ટેજ જાય. આને લઈને કોઈક રસ્તા બનાવવા બાબતમાં કે નહેર બનાવવા બાબતમાં કોઈ આંબાના ઝાડ કે કેરીના ઝાડ કાપવામાં આવેલા છે કે કેમ? હા, આગળ આ નહેરનું જ્યારે પાકી બનાવવામાં આવી ત્યારે પેલા એ લોકોના સાધન લાવવા માટે એ લોકોએ જે નહેર પર ઝાડ હતા એ લોકોએ કાપી નાખેલા હતા. એનું વળતર ચૂકવેલું? નહીં, એ તો હવે નથી, એવું તો કંઈ નથી, કારણ કે એ લોકો કહે છે કે નહેર ખાતાની જમીનમાં ઝાડ હોય એટલે એમાં કોઈ વળતર નહીં આવે. ઝવેરભાઈ આહિર, ઘડોઈ. સાહેબ, અહીંયા કઈ રીતની નહેરને લઈને પરિસ્થિતિ ઊભી થયેલી છે અને કેટલા વર્ષથી પાણી નથી? આમ તો નહેર 1972માં ખોદાયેલી અમારી, પછી થોડોક વખત આવી, પછી છેલ્લા 8 વર્ષથી તો આવતું જ નથી. એકવાર એ લોકો વચ્ચે કોન્ક્રીટથી પાકું કરી ગયા, પછી ટ્રાયલ પૂરતું એકાદ આવેલું, બાકી આવ્યું જ નહીં. 4 વર્ષ થઈ ગયા. શું કહેવામાં આવે છે પાણીના બાબતને લઈને? એ લોકો તો આ પેલું નારાને બધા જામ થઈ ગયેલા એટલે પાણી આવે જ નહીં એમ. આ પાણીને લઈને આપણને કેટલી તકલીફો પડે છે, કેવી રીતે મુશ્કેલ? છેલ્લે અમારે હોળી પછી તો બહુ જ તકલીફ પડે. ઢોર ઢાખર માટે પાણી પીવાનું નહીં મળે એવું થઈ જાય ને ખેતીમાં તો આવતું જ નથી એમ. બોરના પાણી ઓછા થઈ જાય. નહેર જો ચાલુ રહે તો બોરના પાણી જરા વધે એમ. એટલે નહેરની ખાસ જરૂર છે, પણ એ લોકો કંઈ આવતા નથી, પાણી નથી આપતા. એ લોકો શું કહેવા માંગે છે પાણીને કેવી રીતે? એ લોકો પહેલાં તો એ લોકો ડિસેમ્બર જાન્યુઆરી સુધી તો રિપેરિંગ જ કરે ને પછી ચાલુ કરે રોટેશન પ્રમાણે. તેમાં કંઈ અમારું માટે આવતું જ નથી એમ. છેલ્લા લગભગ 10-12 વર્ષથી પાણી નથી આવતું. આ લોકો 3-4 વર્ષ પહેલાં નહેર આખી રિપેર કરી, મશીન, હિટાચી મશીનને એમના માણસ લાવીને, અને આખી કોન્ક્રીટ પાકી કરી છે. ખાલી ટ્રાયલ માટે એ લોકો 1-2 વાર પાણી આપ્યું, પછી તો બિલકુલ બંધ જ છે. ને બીજું કે બહુ પરિસ્થિતિ ગંભીર છે. અમારે ત્યાં તળાવ છે ને, તળાવ બી એકદમ સૂકું છે, દેવા તળાવ છે તે. પછી આગળ જાય એટલે પેલું મહિયાવંશી તળાવ છે, એ બી એકદમ સુકાઈ જાય. જો નહેરનું પાણી આવતું હોય ને તળાવમાં ખાલી તળાવ ભરતા હોય ને તો બી આજુબાજુના બોર, કૂવા બી બધા સુકાઈ ગયા છે. કૂવા તો હાલમાં લગભગ 5-7 વર્ષથી સુકાઈ ગયા, પણ બોર બી બધાના એકદમ પાણી પેલું થઈ ગયા, ઘટી ગયા બોરમાં બી. જો નહેરનું પાણી આવતું હોય ને તળાવ જો ભરતાય તો બોર બી બધા વ્યવસ્થિત ચાલે. નહીં તો પીવાની તંગી છે અત્યારે તો, પાણી પીવાની બી. અને આ ઢોર ઢાંખરને તકલીફ જ છે. અમારે તો સારું કે આ નદી નજીક છે એટલે થોડુંક બધા નદીએ લઈ ગઈને ઢોરને ને બકરાને બધાને પાણી પાય છે. નહેર વિભાગ તરફથી આપને શું કહેવામાં આવે છે? હવે એ લોકો તો રિપેર કર્યું છે પણ કંઈ ધ્યાન નથી આપતા ઉપર. અમે વારંવાર રજૂઆત કરી છે. રજૂઆતો કરવા છતાં પણ કોઈ? હા, કોઈ આવતું નથી. આ પ્રમુખ છે તરુણભાઈ અને પ્રવીણભાઈ છે ને, એમની સાથે અમે ઘણીવાર ટ્રાય કરી છે પાણીના સારું. સાહેબ પાસે બી મળવા ગયા પણ કંઈ એ લોકો કંઈ પેલો નથી કરતા.